નાનીમાં કેમ હુઈ ગયા? હે ક્યાં ગયા મમ્મી ને મામી ને? હું કહું કે હાલ ઘર કયું ન કકડા. હું કહું નાનીમાં શું કરે કઈ જવાબ નહોતું આપતું. લે સુની આવતો રહ્યો મારો દીકરો. હા તારી માને છે ને તારી મામી છે ને બે જણિયું છે ને દહીંનું દરાવું તૂટી ગયું ને થોડો કે સામાન આવી તમે સેલની દુકાન તમારે ક્યાં છે ત્યાં છે ને બે જણિયું ગયું છે તી કે છે ને અમે લેતી આવીએ કે બા મેં તું હા તો કે એકલા રે હોય કે હવે સુની લાવીએ તાળું મારી નહીં કે તો ક્યાંય ના નહીં કે તી છે ને કે બા તમે કે ધ્યાન રાખજો કઈ એમાં ઝોલું સડી ગયું. આવતો રહ્યો મારો દીકરો. હે હારું માં આવતો રહ્યો તી હમણાં આવે તાર કંઈક કામ છે મારા દીકરાને તો પછી ફોન કર તો ક્યાં પૂગ્યું હોય દોયણું કે સેતા ખરી પણ ભાઈ કે કોઈ મહેમાન કે આવે કે પછી કે જોઈએ ને એમ તી ગઈ જો આવે હમણાં હો. ઓહો મામીને બેસી ગયા લાગે તો રસોઈનું શું કરવાનું છે કંઈ કરીને ગયા કે નહીં? ભૂખ લાગી હું તો ક્યારનો બહાર હતો તી હું જ કહું નાનીમાં કંઈ કર્યું હોય તો ભલે ન કહું નાનીમાં હું તમને એક વાત કહું તમને સારું હોય તો તમે હું આવતો તો એ લોકો મસ્ત જાડા લોટનો શીરો કરી દેતા એવો મને કરી દો નાનીમાં મને એવું ખાવાનું મન થયું મસ્ત ગોળવાળો ખબર હલો તમે રોટલીનો લોટ હોય જાડો ઈનો શીરો કરી દો નાનીમાં મને એવું મન થયું ખાવાનું તો કરી દે હો નાનીમાં મારી મમ્મી હે ને તો લપ કરીએ એના કરતાં તમે કરી દો ને જરીક. હા લે હા માં મન તો સારું જ છે લે દીકરા હવે ક્યાં કઈ વાંધો છે. ઓય તારે ઓલો ખાવો છે ને ઓલો જાડા લોટનો શીરો માય રોટલીનો ન કહેવાય ભાખરીનો લોટ કહેવાય મારા દીકરા. હાથી હાલ ને કરતો એક વાટકી એક કરતા શું વાર લાગે હમણાં નાની દીકરો ખાઈ લે કા. તારી માને એમ ન થાય કે તો શીરો કર્યો પણ તાર ખાવોથી કર દો મારા દીકરાને હદ ભાવે નહીં એવો અસલ હેકાવા દેવાય ને કલવા જેવો થઈ જાય સુનિલ એવો અસલ શીરો તને ખબર છે તું રોકાવા આવતો બહુ કરાવતો કા મારા દીકરાને બહુ જ ભાવતો. હાલ ને કર દો એમાં હું માં હાલ ઘી ને ગોળ ને મને કાઢ દે ભરી ક્યાંક પૂછવું હોય ને લેવા જાય ને દીકરા ઢોરાણું તો તારી માં ખી જાહે એના કરતાં છે ને તું મને બધું દઈ દે તો હું તને કર દઉં હો મારો દીકરો. હાલ કર દો લે મારા સુનિલને બિચારાને શીરો ખાવો લે એમાં હું માં હમણાં કર દઉં લે હો હાલ. કેવું મસ્ત વાતાવરણ લાગે નહીં હે સાચું બોલ જાનું. હું એક દિવસ એકલો બેઠો હતો ને તો એટલો વિચાર કરતો હતો કે જાનું અરે આવું બાકી હું આવું જ નહીં પણ ખબર નહીં ત્યારે મને એમ થયું કે હાલ હું ત્યાં જાઉં તો મને જાનું યાદ આવે જાનું પાસે રહું. સાચે જાનું બહુ જ તારી યાદ આવતી હોય જ્યારે હોય ને ત્યારે હું તને બહુ જ યાદ કરતો હોય સાચે જાનું. હા હો તમને તો મારી યાદ આવે જ ને વાતું કરતા. તમે મમ્મીને ફોન કર્યો હતો કે મેં જાનું વાત કરી મનાવી લીધી કે પછી પૂછ્યું તમે કંઈ તમારા મમ્મીને? હે કેવું તે દિવસ બોલતા હતા એટલે કહું પછી સગાઈની હા પાડશે અત્યારે જઈ એટલે અત્યારે તમે વાત તો કરી લે મમ્મી યારે શું કે શું નહીં હે કે ના હું કાલ તમને પૂછું કે શું કે છે હે જઈ. અરે અત્યારે આપણે બે બેઠા તો આપણે શું મમ્મીને ફોન કરવાનો હોય આપણે બે વાત કરીએ ને એટલે તો મેં તને પહેલાં જ કીધું તું બધાને ટેન્શન ન લે આપણા બેનું કર કારણ વગરનું અને પૂછો આને કરો ને તેનું કરો ને કાંઈ કોઈનું નથી આપણે સમજવાનું શાંતિથી આપણે બે મળ્યા છે આપણે બે બેસીએ ઓકે. કાંઈ મમ્મીને નથી ફોન કરો નથી તારા મમ્મીને ફોન કરો કોઈને કાંઈ ફોન કરવાની જરૂર નથી કારણ વગરનું ટેન્શન લે કારણ વગરનું હે ખોટે ખોટું શાંતિથી બેસ ને આપણે બે મળ્યા તો હે સાચું બોલ. લે પાયલ કામમાં રડતી આવે એ દીકરી હું થયું કાંઈ મોઢું માં નિમાણું કરતી આવે મને કે હું દોડીને આવી હું ક્યાં ગઈ પાયલ મને એમ કે તું વાડીએથી મારી ભેગી આવે છે અરે માં તું તો હાવ ક્યાં વહી ગઈ હતી? મમ્મી મને છે ને ત્યાં આશીષ મળ્યો તો હું છે ને નથી ભાઈ ત્યાં બધી ઓલી નથી હોળીને પડી હતી ત્યાં હોતી હતી થોડીક વાર હમણાં થાકી ગઈ ઓલું બધું કામ કર્યું ને તો એ મને એમ થયું કે છે ને અહીંયા ઘડીક વાર તો મમ્મી આશીષ મને એને ધોળીને પકડવા જતો હતો મને કે હું તારા ટાટિયા ભાંગી નાખી તાર મમ્મી મારા ટાટિયા ભાંગી નાખ્યા આમને તેમને મને પૈસા દે મમ્મી મારા પાછળ આવતો તો ખબર નહીં પછી આડે રસ્તે આવી ક્યાં ગયો હોય મમ્મી એને પૈસા જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ એવું બધું કરતો તો મમ્મી બી ગઈ એક તો મમ્મી હજી મારી પાછળ પડ્યો હાચે મમ્મી હું થાકી ગયો હોય.
હવે ઈ મારા હાથના વધારે માર ખાવાનો થયો. જો ને એવા ઉપાડા લઈને ઊભો કઈ સારું લાગે વાતું કરતો ને લે આમ કરે ને તેમ કરે. તું જો હવે હરખીનો લઉં કે નહીં, થકવી દીધા એને તો હાવ થકવીને તાણ કરી દીધા હાવામાં. હાલ ક્યાં છે બીમાં તું બીવે શું કરવા એનાથી બીવાય પાયડી તાથી હે. હાલ હું આવું ભેગી. કીમડો ગયો રૂપિયા જોઈએ, રૂપિયા તા પોલીસ વાળાએ કેમ છોડી દીધો હોય, ખૂનીએ છોડાવ્યો હોય એને તા. હાલ હું તાર ભેગી આવું કે તો હું બેઠી એમ કહે હાલે મારી દીકરીને દબાવે લે હારું ભાગ્ય એવી મરાય એક પાટું કઈ કરે તો વાતું કરતી. હાલ જાય હાલ વાતું કરે તી એમ કઈ હાલે. અરે બેન ડબરો તા જો થકે અડાતો ના એવો થકી ને હાય છે ઓ બેન હાવામાં થાકી ગયો તારા સેલમાં. ઈ સામાન ઘેર મૂકી જાય બેન, હે એટલો બધો સામાન લીધો હતી તઈ બધુંય ઘેર મૂકી જાય, બધુંય ઘર સામાન બધુંય આપણે લખાવી લેવાનો. તો એ તમારે છે ને કૂટરના રૂપિયા પેટ્રોલના ન દેવા પડે. હા શું કહું ભાભી, એવો અસલ સામાન બધું ગોઠવીને મૂકી જાય. તમે જોવો તો હા મસ્તીનું કેવું સસ્તું મળે જોયું ને તમે. હું તો કોઈ દી ક્યાંય ન લેવા જાઉં, ભનું દાદા પાસે સિવાય ક્યાંય લેવા ન જાઉં. પછી તા મને એ જો હવે પહેલાં તો હું થેલીઓ લઈ જાતી હારી આવતી, પછી એક બેન આવ્યા કે અમારે ઘેર મૂકી જાજો હોમ ડિલિવરી કે ને. તી મેં કીધું કે લે આ હોમ ડિલિવરીથી હું કહું કે તમે ઘેર મૂકી જાવ એમ તા થોડુંક ઇંગ્લિશ સમજું. તો કે હા અમે તો કેદીના આ બધી સર્વિસ આપીએ. હું કહું લે તો સારું. હું કહું કે તો મારે ઘેરે હું કહું તમે આ બધું મૂકી જાજો બરાબર ને હે ભાભી. તો કે હા મૂકી જા હું કે તી બિસાડા જો મૂકી જાય તે આપણે થેલ્યું તો હાથમાં ન પકડવી, હાલીને વયું ગયું ને હાલીને આવ્યું. રિક્ષાના રૂપિયા બસી ગયા ને હે ભાભી, સાચી વાત કરું ને. ઈ તો બરાબર મારા હાથ તૂટી જાય ડબરો બહુ જ વજનવાળો છે. ઘડીક લઈ લ્યો ને બેન તો મારો હાથ જરીક વાર ફોરો થઈ જાય તો છે ને મારે એવું ઘડીકમાં હાલી જાવ તો મને હે ને હલાઈ જરી ખાવામાં પગ ને હાથ ને બે દુખવા માંડ્યા. એટલી 500 પાયલી એટલું એક તારું ન દરાવાય, બે 3 પાયલી દરાવી લેવાય. તમારે ક્યાં સેટું સારી હાઈ રોડ વટી એટલે તમારે ખરખંટી બીજું શું ને ના પછી ગારો કાઢીએ એટલે પછી છે ને ઓછું હું તા જો ઘઉં નાખું ને ડબરો આખો ભરાઈ જાય. એક વાર મેં શ્યાર પાલીને માથે નાખ્યું તો ઝીણકો ડબરો એ મને ત્યાં ભાન ન પડતી માં. હવે તો હું તૈયારના પેટની થઈ ગઈ, લોટ કાઢી લે તો મને ખબર પડી જ જાય કે એટલા ઘઉંમાં એટલું થાય. ચોખ્ખીને રાખું ને દઉં કે એટલામાં એટલો લોટ થાય એટલો જ નાખવાનો. આ શું કહું હું એથી વધારે ન કરો ઓછો હાય છે ભાભી. અટાણે એટલો હિસાબ કરીએ ને તો બધું છે ને આગળ જઈને આપણે વાંધો ના આવે. ન કરતામાં ઘર જઈને ઓહરી રે. હું તો હાસું કહું ભાભી અટાણથી તમે કસર કર્યો ને તો તમારે છે ને છોકરા પરણાવા ટાણે ઉપાધિ નહીં રહે, રૂપિયા ભેગા થઈ જાય. નકર છે ને પછી બધી ઉપાધિ થઈ પડે. અરે બેન કાલ પછી કઈ બધાય થોડું કઈ ઓલું કરવાનું હોય ને. આ તો થાયા રાખે ને વાતું કરતા એ તો બધું હાયલા રાખે. એમ કઈ નંબરે જઈ નસીબ હોય છોકરાઓના એમાં જડી જાય. એમાં કઈ ઓલું ન કરવાનું હોય કે હે કાલની કે ખબર છે જીવી લેવાનું. હું તો એમ કહું ના રે ના હું તો જો આજ ને કાલનો બધાનો વિચાર કરીએ ને તો વાંધો ના આવે. ન કરતા પછી છે આમાં ન રહીએ ભાભી કઈ. હાલો આપણે ઘેર ભેગા થાય. આપણી રાંધવાનું બાકી છે. જો સુનિલ ગયો, સુનિલ આવતો રહે તો રાયડું નાખીએ કે મમ્મી ક્યાં વહી ગઈ પાછું એને પૂગા હે નહીં. એટલે હાલો આપણે વેલેરા છે ને હવે છે ને અહીંયા જઈએ. હું કહું બરાબર ને ઘેર હે વળી નકલ સંપાબેન ભેગી થઈ જાય તો કે હે લે તાર દીકરાને ક્યાં નક્કી કર્યું એમ કરીને મારા લોહી પી જાય. હાલો ભાગવા માંડીએ. ડબલો નથી લેતી કયું નહીં કહું ડબલો લઈ લે. હા કી છે જોઈ લે ધોડી જાય ધમ કરતી. ડબલો ન લઈ લેવાય હાવ ધોગે કેવો હાવ હલવા મન જો પછી ધોકીએ ડબરો. એ હોય ને તો હાડીને શેડો છે ને ત્યાં રાખી દો એટલે હાડીને શેડામાં છે ને ધગાણ ન લાગે. હાથમાં હાલવા માંડો. હાલો રાંધવાનું બાકી છે મારે તા ઈ ઉપાડી ઘેર જઈને પાછી મારે ઉપાડી છે ઘેર જઈને લોટનો ડબરો ખોલાવીને હાલો ભાભી સારા માંડો દઈને હાલો ભરજો ઉમાં ભરજો તેમાં ભરજો તેમ કરજો. दीवाना है ये मन क्यों पागल है धड़कन क्यों तुझ पे मुझे प्यार आया है ये मौसम क्यों सजे ये पायल क्यों बजे ये कैसा खुमार छाया है कोई बता दे कोई बताए ना ये मैं जानूं या तू जाने इस बात को कोई क्या जाने ओ दिल तेरा मेरा दिल जो मेरी जुमे दिल
मेरा दिल झूमे रे झूमे. ના મમ્મી હું નથી આવવાની, મને બીક લાગે આશીષ પા, હું નથી આવવાની મમ્મી. કેવું બોલે હું નહીં આવું મમ્મી. એને કોકે છોડી દીધા, હવે પૈસા જોઈએ મમ્મી, ભલાઈને પૈસા દઈને છૂટું કરાવીએ મમ્મી. આમાંથી હું છૂટી થઈ જાઉં. કોક દીકનો મને પકડીને લઈ ગયો ને તો મમ્મી તમે ક્યાંય ના નહીં ગયો. ને પપ્પાનું તો જરાય પૂરું નહીં પડે. પ્લીઝ મમ્મી તમે માનો ને મારી વાત. રૂપિયા કેટલાક રૂપિયા દેવા વાતું કરતી. એને કંઈ એક તો સેટ આપણે ઓલો દઈ દીધો છે, એ પૈસા આવે ત્યાં આપણે એને પૈસા દઈએ ને તે આવા ઓલા કામ કર્યા તે તું હેરાન થશે ને. મા બાપને પૂછીને કરાય. ભાગવું ત્યાં કહેલું છે બધુંય. મા બાપ રાખે એમ કોઈ રાખી શકે હે? મા કરે બાપ કરે લગ્ન ત્યાં છોકરીઓને કંઈ વાંધો ના આવે. એ તને ખબર છે? ભાગવું જલ્દી તું વહી ગઈ એમ કંઈ હાલે દીકરી. હવે જોજે તાર બાપને કંઈ વાત ન થાય વાતું કરતી. હેરાન કોણ થાય છે અટાણે? માં હે તું નથી એવી, તું વાહે જોવા આવી ને. મેં તું પાયલ ક્યાં ગઈ? હજી ના આવી. માને તો ઉપાધિ હોય ને. ભૂલ થઈ ગઈ મમ્મી, મારી ભૂલ થઈ ગઈ તો શું કરવું હવે? મારાથી કંઈ થાય તો નહીં. વાતું કરો મને પાછા ખીજાવ ને લ્યો. હું ઘરે જાઉં, તમારે જેમ કરવું એમ કરો, જાઓ. પાછી તો કે ઘરે જાઓ, જેમ કરવું એમ કરો. એમ થોડું હાલે દીકરી હે? આવા તું કર્યા તે રૂપિયા તો દેવા જ પડીએ ને, નકર તને છૂટી નહીં કરે. તારું પાછું બીજે મારે હગાઈ લગનતા કરવા જોઈએ ને. પાછી તું વાઈ ના પાડે છે. હા પાડ દે દીકરી, હા પાડ દે. તારું નકર ક્યાંય કરવું ને મારે અઘરું થઈ પડીએ. એકવાર છૂટું થયું, એકવાર અહીં ભાગી હે, એમ પછી મારે ક્યાં તારું ઓલું કરવું? માં સાંભળો છોકરો ન જોવાય, પછી છે ને કરી લેવાય. હું તને હાસી વાત કરું. મારે હમણાં નથી કરવું મમ્મી. હું કરવા મારી પાછળ પડી ગયા. મારે કરવું હોય તો કરી. હું મારા મગજમાંથી આ નીકળતું નથી. હજુ હું બેઠી હતી શાંતિથી તો આ આવી ગયો. એટલે તમે જરીક તો મારો વિચાર કરો કે પાયલ શું વિચારે છે, પાયલને શું કરવું છે. ખોટા તું જલ્દી કર એમ તમે કર્યા રાખો. એમ ક્યાંથી મેળ આવે? મારે વિચાર કરો તમે. વિચાર કરો. નથી ખબર પડતી તને હે કે અટાણ કર લઈ ભલે ને વરદી હગાઈ રાખ. હું ક્યાં તને ના પાડું દીકરી કે તારાય નથી રહેવું હે? તો તું જરીક સમજ માર દીકરી હે કે માં મને હાસું કહે એ પાસે માગું આવ્યું છે તો આપણે નકર કંઈ સામેથી કંઈ માગા નાખવા જવા હે નહીં. હું તને હાસી વાત કરું છો. મારે નથી સાંભળવું કંઈ. મારે તમારી કંઈ વાત નથી સાંભળવી. માનવું નથી. માને તો થાય, માને ને તો વાંધો ના આવે. હવે માનવું નથી. જેમ કરે હું તો થાય કી હવે.